નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર તથા વિવિધ વિભાગના રૂપિયા 696.25 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી મોડુભાઈ બહેરા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, મારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, શ્રી પી.કે. પરમાર, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી શામજીભાઈ ચૌહાણ, સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આઈ.કે. જાડેજાજી, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, શ્રી ધનરાજભાઈ કેલ્લા, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી હરદેવસિંહ પરમાર, જમીન વિકાસ બેંકના ચેરમેન શ્રી મંગળસિંહ પરમાર, વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અંબારામભાઈ દેવૈયા, વઢવાણ એપીએમસીના ચેરમેન શ્રી રામજીભાઈ ગોહિલ, સુરેન્દ્રનગર પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ ડેલીવાલા, સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથસિંહ રાણા, સર્વ અધિકારીગણ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ બધા શાંત થઈ ગયા એકદમ? અત્યારે તો માહોલ જ છે ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા દેશના સૌ જવાનોને આપણા સૌ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં જ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું. દેશભરમાં રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના જાગી છે અને ઓપરેશન સિંદૂર 140 કરોડ ભારતવાસીઓનો મિજાજ બની ગયું છે. દેશભરમાં તિરંગા યાત્રાઓ દ્વારા લોકો પોતાનો મિજાજ દર્શાવી રહ્યા છે. આપણે તો આ રાષ્ટ્રહિત સર્વોપરી ભાવનાને વધુ વ્યાપક બનાવીને વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણનું ચાલક બળ બનવું છે. વડાપ્રધાનશ્રીને વિઝનરી નેતૃત્વનો લાભ છેલ્લા અઢી દાયકાથી આપણને મળી રહ્યો છે અને એના જ પરિણામે આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે વિકાસ માટેનો મુખ્ય આધાર જો કોઈ હોય તો એ પાણી છે. સુરેન્દ્રનગર, ઝાલાવાડ અને સૌરાષ્ટ્ર એક સમયે પાણી માટેની મોટી સમસ્યાનો સામનો કરતું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અપૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાનો સંકલ્પ કર્યો અને સૌની યોજના સુજલામ સુફલામ યોજના અને કેનાલ નેટવર્ક દ્વારા છેક છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું છે. ગામે ગામ પાણી પહોંચાડવાની શ્રી મોદી સાહેબની નેમને આગળ વધારતો આજનો આ કાર્યક્રમ છે. આજે કુલ રૂપિયા 696 કરોડ રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં રૂપિયા 664 કરોડ રૂપિયાના કામો સુરેન્દ્રનગર જિલ્લામાં 1 લાખ પાણી અને સિંચાઈના પાણીની સુવિધા માટેના છે. વડાપ્રધાનશ્રીએ જનશક્તિને જલશક્તિ સાથે જોડીને ગુજરાતમાં જળ સુરક્ષા સુનિશ્ચિત કરી છે. માં નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે મળતા ઝાલાવાડની માતા બહેનોનું જીવન પણ વધુ સરળ બનશે અને ખેડૂતોને ખેતીમાં મોટો લાભ થશે એનો મને ચોક્કસ વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આગવી સોચ ધરાવતા વિઝનરી લીડર છે. શ્રી મોદી સાહેબના એવા જ વિઝનનું ઉત્તમ ઉદાહરણ સૌની યોજના છે. એક તરફ નર્મદાનું લાખો લીટર પાણી દરિયામાં વહી જતું હતું અને બીજી બાજુ આખું સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત પાણી માટે વલખા મારતું હતું. શ્રી મોદી સાહેબે સૌરાષ્ટ્ર કચ્છના ગામે ગામ સુધી પાણી પહોંચાડવાનો સંકલ્પ કર્યો અને નર્મદાના પૂરના વધારાના પાણીને પૈકી 1 મિલિયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરીને સિંચાઈ વ્યવસ્થા વધુ મજબૂત કરવા અને પીવાનું પાણી પહોંચાડવાનું નક્કર આયોજન પાર પાડ્યું છે.
જે કોઈને ન સૂજે તે આદરણીય નરેન્દ્રભાઈને સૂજે. હમણાં જ 2 દિવસ ઉપર જ વડાપ્રધાનશ્રી આપણા ગુજરાતના પ્રવાસે હતા અને શહેરી વિકાસ યોજના, શહેરી વિકાસ વર્ષના 20 વર્ષ પૂર્ણ થાય એની ઉજવણી અને આ 2025 શહેરી વિકાસ વર્ષ ઉજવવાનું છે એના શુભારંભ પ્રસંગે આવ્યા હતા. ત્યારે યાદ કરતા હતા કે જ્યારે એમણે મુખ્યપ્રધાન તરીકે ગુજરાત સંભાળ્યું ત્યારે લોકો કહેતા હતા કે આ ગુજરાત કેવી રીતે તમે કામ કરશો ને કેવી રીતે આગળ લાવશો. લોકોની ચિંતા હતી, પણ એમણે મક્કમતાથી એમણે કામ કર્યું અને આખા ગુજરાતનો વિચાર કરીને જ્યારે કામ કર્યું હોય તો આનો જ લાભ આપણે આજે એના મીઠા ફળ જેને કહી શકાય એ આપણે આજે લઈ રહ્યા છે. એ વખતે એમણે આખા ગુજરાતનો વિચાર કરી અને પાણીની વ્યવસ્થા કરી. એ દિવસે આખા ગુજરાતનો વિચાર કરી અને વીજળીની શું પરિસ્થિતિ હતી એ તમને ખબર છે. એ વખતે આખા ગુજરાતનો વિચાર કરીને ગામે ગામ વીજળી 24/7 3 ફેઝ વીજળી પહોંચાડી અને એના પરિણામે આજે આપણે આગળ ગુજરાત આજે ગ્રોથ એન્જિન જે બન્યું છે એ એમની વિઝનરી લીડરશીપના પરિણામે જ છે. આજે વડાપ્રધાનશ્રીએ માં નર્મદાના નીરને સૌરાષ્ટ્ર તરફ વાળીને સૌરાષ્ટ્રના લોકોને, ખેડૂતોની જિંદગી બદલી. એમાં આખી યોજના જે છે એ હંમેશા કહે છે કે એક વખત આ યોજના તો તમારા બધાએ બી જ્યારે ટાઈમ મળે ત્યારે આ યોજના જોવા જેવી છે. 24 માળ જેટલી ઊંચાઈએ પાણી પંપ થાય એવું એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન લખતરના ઢાંકી ખાતે બનાવ્યું છે. આ એક વાત જોવું જોઈએ કે જ્યારે મક્કમતા કોને કહી શકાય એનો ખ્યાલ તમને આ જુઓ ત્યારે ખ્યાલ વધારે આવે. હું બોલું એના કરતા પણ વધારે. સૌની યોજના ગુજરાતમાં જળ વ્યવસ્થાપન માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ છે. ખેડૂતોને આર્થિક અને સામાજિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા સૌની યોજના ઉપકારક બની છે. પહેલા પાણી સાથે જોડાયેલા કેટલી કહેવતો આ વિસ્તારમાં પ્રચલિત હતી. એ કહેવતો પાણી માટે જ કહેવાતી કે દીકરીને બંદૂકે દેજો પણ ધંધુકે ના દેતા. એટલે કેટલી મુશ્કેલી એમ કેટલી ત્યારે આવું બોલાય નીકળે કેવી રીતે નહીં. દીકરીને આપણે વાલ સોઈ દીકરીને આપણે ગોળી મારવાનું વિચારે ના આવે. પણ પાણીની સમસ્યા એના કરતા વિકરાળ હશે એ આપણે બધાએ જોયેલું છે. એમાંથી આપણે બહાર નીકળી રહ્યા છે. એટલે પાણી છે વાપરો કોઈ વાંધો નથી, પણ પાણી બગાડ ન થવો જોઈએ એ આપણો સ્વભાવ બનવો જ જોઈએ, બનવો જોઈએ અને બનવો જ જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સુચારુ જળ વ્યવસ્થાપન કર્યું તેના કારણે આજે દીકરીઓ બેડા સારવાની સમસ્યામાંથી મુક્ત થઈ છે. સિંચાઈનું પાણી મળતા ખેડૂત એક સિઝનથી વધુ સિઝનના પાક લઈ રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી આ વિસ્તાર માટે આવેલું પાણી એ પારસમણી અને સમગ્ર ઝાલાવાડ માટે વિકાસની તેજ રફતાર બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે પ્રકૃતિના સંરક્ષણને, રાષ્ટ્ર પ્રેમને, જનજાગૃતિને અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને પણ જોડતા આપણને 9 સંકલ્પો આપ્યા છે. પાણીને બચાવવા માટે તેમણે દેશવ્યાપી કેચ ધ રેન અભિયાન અંતર્ગત શરૂ કરાવ્યું છે. ગઈકાલે અમે બનાસકાંઠામાં એક કાર્યક્રમ કર્યો હતો. એમાં આપણા પાટીલજી કેન્દ્રીય મંત્રીશ્રી પણ હાજર હતા કે પાણી કેવી રીતે, વરસાદનું પાણી ટીપે ટીપું કેવી રીતે જમીનમાં ઉતારી શકાય એનું અભિયાન માનનીય વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યું છે. અને એના માટે કાલે 50,000 આવા રિચાર્જિંગ કુવા તૈયાર કરવાના છીએ કે જેથી વરસાદનું ટીપે ટીપું પાણી અંદર ઉતરી જાય. અને એની શરૂઆત કાલે બનાસકાંઠાથી કરી છે. ખૂબ સારું આયોજન છે અને એની અંદર સરકાર પણ તમારી સાથે છે. દરેક ધારાસભ્યને આના માટે થઈ અને 50 લાખ રૂપિયા આપ્યા છે
કે એની અંદર જ વાપરવાના છે, જળ સંચયમાં વાપરો, તમારે જ્યાં વાપરવા હોય તે. એટલે તમારા જે ખેતર હોય એની અંદર તમારે બનાવવું હોય તો અહીંયાથી તમને કલેક્ટર શ્રી અને ધારાસભ્ય શ્રી અને અમારું પાર્ટીના બધા ભેગા થઈને ગોઠવણ કરી આપે તો તમારા ત્યાં તમારું પાણી, તમારા જ ખેતરનું પાણી એક ટીપું બહાર ના જાય એની વ્યવસ્થા થઈ શકે એવું છે. એટલે તમે પણ એની ઇનિશિયેટિવ લેજો અને એની અંદર કામ કરશો તો ખૂબ સારું આયોજન થશે. અને જે 2500 વર્ષ પહેલા મહાવીર ભગવાને કીધેલું કે પાણીને ઘીની જેમ વાપરજો, કેવું ઘીની જેમ, 2500 વર્ષ પહેલા. એટલે એમની દ્રષ્ટિ જુઓ કેટલી હતી. અત્યારે આપણે બોટલના 25-30 રૂપિયા તો આપતા થઈ ગયા છે ને, અને એ બોટલમાં ઘણા તો આપણે જોતા હોઈએ કે એક ઘૂંટડો મારીને મૂકીને પછી હાંડવા માંડે. પણ આપણને બધા એને પાણીની અહીંયા બેઠેલા તો દરેકને ખબર છે કે પાણીની શું વેલ્યુ હોય. એટલે તમારા માટે તો મને વિશ્વાસ છે કે તમે તો પાણીનો વ્યય નહીં કરો, નહીં કરો ને નહીં કરો. અહીંયા મને હમણાં અમારા મોડુભાઈ કહેતા હતા કે ભાઈ સુરેન્દ્રનગરમાં આખા ગુજરાતમાં સૌથી ઓછા ઝાડ છે. આપણે આ વર્ષે જ નક્કી કરો કે સૌથી વધારે ઝાડ સુરેન્દ્રનગરમાં કરી દેવા છે. એક પેડ માં કે નામ જે માનનીય વડાપ્રધાનશ્રીએ જે અભિયાન શરૂ કર્યું છે, તો અહીંયા બેઠેલા દરેક જણ તમારે વાવવાનું અને બીજાને શેની પર પ્રોત્સાહિત કરવાના કે ભાઈ આપણે આપણી માતાના નામે એક ઝાડ ઉગાડીશું, ઉગાડીશું ને ઉગાડીશું. તો આ સુરેન્દ્રનગર જિલ્લો હરિયાળો પણ થઈ જાય. અને એ અભિયાન ચાલુ જ છે આપણું. બીજું એક સ્વચ્છતા માટેનું છે સંકલ્પ. તો આપણે સ્વચ્છતા તો રાખી જ શકાય. આપણે બધાનો સ્વભાવ જ બની જવો જોઈએ કે સ્વચ્છતા તો રાખવી જ પડશે. એ આપણા સ્વભાવમાં આવી. આપણે કોઈની સામું જોઈશું તો નહીં કરી શકીએ કે પેલો નાખે છે તો આપણે નાખો, તો નહીં કરી શકીએ. પણ આપણો સ્વભાવ કે ભાઈ મારે નથી ગંદકી કરવી, એટલું જો કરીએ તોય ઘણું મોટું કામ થાય એવું છે. આપણો સ્વભાવ તો બનવો જ જોઈએ સ્વચ્છતા માટે. પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળ્યા છીએ. આચાર્ય દેવવ્રતજીએ માન્ય વડાપ્રધાનશ્રીનું અભિયાન અહીંયા ગુજરાતમાં ફૂલ જોશથી ઉપાડ્યું છે. પ્રાકૃતિક ખેતી પણ એક જ છે કે ભાઈ આજે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. કે ભાઈ આજે તમે જુઓ તો નાની નાની ઉંમરે કેવા દર્દો, ડાયાબિટીસ છે, બીપી છે, હાર્ટ એટેક આવી જાય ગમે તારે, કેન્સરના રોગો. આ બધામાંથી જો આપણે આપણું ભવિષ્યનો વિચાર કરીએ અને આમાંથી બહાર આવવું હોય તો આપણે આજે નહીં તો કાલે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. તો આજે કેમ નહીં? આજથી જ આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. અને જો પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તો આપણે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ સુધારીશું અને આપણી ભવિષ્યનું પણ આપણે સ્વાસ્થ્ય સુધારી શકીશું. વોકલ ફોર લોકલનો મંત્ર આપ્યો છે કે આપણે બને એટલી વસ્તુઓ સ્વદેશી અપનાવીએ. સ્વદેશની આપણા ત્યાં બનતી વસ્તુઓનો આપણે મેક્સિમમ ઉપયોગ કરીએ, એના માટેનો પણ એમણે આગ્રહ કર્યો છે માનનીય વડાપ્રધાનશ્રીએ. તો આવા સંકલ્પો સાકાર કરી અને આપણે વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારત માટે 2047ના નિર્માણ માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ એવા જ વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.